આગામી બકરી ઈદના તહેવારને લઈ સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચેકિંગ, એમવી એક્ટ, હિસ્ટ્રી સીટર ચેક સહિતની કામગીરી કરાઈ હતી. સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 દ્વારા આગામી આવનાર બકરી ઈદના તહેવારને લઈ ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપી હતી. જે સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન તથા ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ કેપી ગામેતા અને સેકન્ડ પીઆઈ જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી તિરુપતિ સોસાયટી ખાતે સામાજિક આગેવાનો અને લોકો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું. તેમજ અગાઉ ચોરી તથા અન્ય ગુનાઓમાં પકડાયેલા ગુનેગારોના ઘરે જઈ તપાસ કરાઈ હતી અને અલગ અલગ સોસાયટીઓના સામાજિક આગેવાનોને બકરી ઈદના તહેવાર નિમિત્તે શાંતિ જાળવી રાખવા સમજ કરી અસામાજિક તત્વોના ઘરમાં સર્ચ કરી હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી હતી અને ગુનાહિત પ્રવૃત્તિ છોડી દેવા સમજ આપી હતી. તો સાથે ભેસ્તાન પોલીસ દ્વારા દારૂના કેસની તપાસ, એમવી એક્ટ, વાહન ચેકિંગ, હિસ્ટ્રી સીટર ચેક, ડોઝિયર ચેક પણ કરાયા હતા.